ગેસ, અપચો, માથામાં ભરાઈ જતો ગેસ, ઊંધો ગેસ, પેટનું ફૂલી જવું, મોટેથી ખવાતા ઓટકાર. જો આમાંથી કોઈ પણ સિમ્ટમ્સ આપણને થયા છે અથવા તો આપણા ફેમિલી મિત્રોમાંથી કોઈને થયા છે તો આજનો વિડીયો છે ગેસ, ઇનડાઇજેશન, અપચા ઉપર. શું કહે છે મોડર્ન સાયન્સ અને આયુર્વેદથી એને કઈ રીતે મટાડી શકીએ, ચાલો સમજીએ. હું છું આપનો ડૉક્ટર મિલન સોલંકી, MS આયુર્વેદ, એક્સ HODN સર્જન, ભાવનગર આયુર્વેદ કોલેજ, શ્રીમ આયુર્વેદ હોસ્પિટલ, રાજકોટ. જ્યારે શરીરમાં ગેસ કે અપચાની તકલીફ થાય છે ત્યારે મુખ્યત્વે CO2 કે મિથેન જેવા ગેસ ઇન્ટેસ્ટાઇનમાં ઓવર ફર્મેન્ટેશન થઈ, મતલબ કે આંતરડામાં વધુ પડતો આથો આવીને ઉત્પન્ન થાય છે અને આ જ ગેસ આપણા પેટને ફૂલાવાનું કામ કરે છે. આયુર્વેદમાં આ ગેસને વાતથી થતી મંદાગ્નિ અથવા તો ઉદાવર્ત તરીકે જોવામાં આવે છે. ઉદાવર્ત મતલબ અપાનવાયુ કે જેનું સ્થાન પેટ નાભીની નીચેનું છે, જેનું કામ મળમૂત્ર વિસર્જનનું છે. જો આ જ અપાનવાયુ બગડે, આ જ અપાનવાયુ અધોગામીને બદલે ઉર્ધ્વગામી અથવા તો તિર્યકગામી થાય ત્યારે જે રોગ બને છે એને કહેવાય છે ઉદાવર્ત. અને આ એ જ ઉદાવર્ત છે જે આપણને આના, આફરો, પેટ ફૂલી જવું, પેટમાં ખૂબ સૂળ થવું, માથું ચડી જવું, ઉલટી ઉબકા ઉછાળા જેવું થવું અને મોટા ઓટકાર કે વાછૂટને લઈને સમસ્યાઓ આપી શકે છે. આપણે પરિવારમાં કે મિત્રોમાં જોયું હશે કે ખાસ કરીને મોટી ઉંમરના લોકો કે જે 60, 65, 70 વર્ષની ઉપરના છે એ લોકો ઓટકાર ખાતા હોય, ગેસની તકલીફની સમસ્યા લઈને આવતા હોય તો એ કોમન વસ્તુ છે કે ઉંમર સાથે વાયુનો વધારો જોવા મળે, ડિજનરેશન ચેન્જીસ જોવા મળે અને ગેસની તકલીફ થાય તો એ સ્વાભાવિક છે. મંદાગ્નિ પણ હોય, સ્વાભાવિક છે. પણ હમણાંથી 10, 15, 20 વર્ષના બાળકોમાં પણ આ જોવામાં આવે છે કે જે મોટેથી ઓટકાર ખાતા હોય, ઊંધો ગેસ થયો અને પેટ પકડીને બેઠા હોય. તો શું કારણો છે કે નાની ઉંમરમાં પણ ગેસ, અપચા જેવા કારણો થાય છે? ચાલો સમજીએ. ગેસ થવા માટેનું સૌથી કોમન કારણ છે કે આપણે વેગ રોકીએ છીએ. વેગ એટલે કે નેચરલ અર્જીસ, ભૂખ, તરસ, ઝાડો, પેશાબ. આવા નેચરલ અર્જીસ જ્યારે રોકવામાં આવે ત્યારે અપાનવાયુ સારા એવા પ્રમાણમાં બગડે છે. વધુ પડતા કઠોળ ખાવામાં આવે, ખાસ કરીને મગ સિવાયના જેટલા કઠોળ છે એ આંતરડામાં ડિસબાયોસિસ ગેસ ઉત્પન્ન કરી શકે છે. વધુ પડતું જમી લેવું અથવા તો ખૂબ ઓછું જમવું, વારંવાર ઉપવાસ કરવા, આ કારણોથી પણ ગેસ થતો જોવામાં આવે છે. આ સાથે પેકેટ ફૂડ, ટીન ફૂડ, ફ્રોઝન ફૂડ, વધુ પડતો ફ્રીજમાં રાખેલું ફૂડ લેવામાં આવે છે ત્યારે પણ વાયુને લગતા પ્રોબ્લેમ ઊભા થાય છે અને વાયુને લગતી મંદાગ્નિ થાય છે. જ્યારે જમીને તરત પાણી પીવામાં આવે છે ત્યારે પણ મંદાગ્નિ થાય છે. વધુ પડતું ટ્રાવેલ કરવામાં આવે અથવા તો ખૂબ બેસી રહેવામાં આવે ત્યારે પણ વાયુને લગતા પ્રોબ્લેમ થાય છે. વધુ પડતા શારીરિક સંબંધ રાખવામાં આવે ત્યારે પણ વાયુને લગતા ઇસ્યુ થાય છે. આ ઉદાવર્ત નામના રોગમાં જ્યારે અપાન વાયુ મતલબ કે નાભીની નીચેનો વાયુ વિગુણ થાય છે, બગડે છે, ત્યારે તે પેટમાં રહેલા સમાન વાયુ અને અગ્નિને જે આપણા ડાયજેસ્ટિવ ફાયર તરીકે ઓળખાય છે, જેનાથી શરીરમાં પાચન થાય છે, એ અગ્નિ પણ વીક થાય છે અને અલ્ટિમેટલી ઉદાવર્ત નામનો રોગ બને છે. આ ઉદાવર્ત કે ઊંધા ગેસને જો ટ્રીટ કરવામાં ન આવે તો આયુર્વેદ એવું કહે છે અને અમે પ્રેક્ટિકલી પણ જોયું છે કે હાર્ટ એટેક સુધીની પણ સમસ્યાઓ આપી શકે છે. ઘણીવાર આપણે એવું જોયું છે કે દુબળા પતલા એક વડો બાંધો હોય છતાં પણ હાર્ટ એટેકનો રોગ અથવા તો હૃદય સંબંધી દવાઓ ખાતા હોય છે. તો આવા લોકોમાં ઉદાવર્ત સંબંધી રોગની ટ્રીટમેન્ટ કરવી ખૂબ જરૂરી છે. જ્યારે અપાન વાયુ બગડે છે ત્યારે આપણી પેરાસ્ટાલ્સિસ મૂવમેન્ટ મતલબ કે આંતરડામાં એક પ્રકારની ગતિ હોય છે જેના લીધે પાચન થયેલું ફૂડ શરીરમાં આગળ વધે છે અને પક્વ થવાના અંતે શરીરમાંથી એનું નિષ્કાશન થાય છે. ઉદાવર્ત નામના રોગમાં આ ગતિ વેરવિખેર થઈ જાય છે. અપાન વાયુને રેગ્યુલર કરવા, અગ્નિને સુધારવા અને વાયુને વ્યવસ્થિત કરવા માટે આયુર્વેદથી ઉત્તમ બીજું શું હોઈ શકે? ચાલો સમજીએ. ઉદાવર્ત કે ઊંધો ગેસ, અવળો ગેસ, માથામાં ચડી જતો ગેસ, એને આપણે આયુર્વેદથી
કઈ રીતે મટાડવું. અહીં સૂચવેલા ઉપાય ત્યારે જ કરવા જ્યારે સિમ્પટોમ્સ ઓછા પ્રમાણમાં છે, થોડું ઘણું સહન થઈ શકે એવું છે, ત્યારે અને ત્યારે જ કરવું. જો આપને વધુ પડતી તકલીફ છે તો એક ડિસ્ક્લેમર છે કે આજુબાજુના સારા આયુર્વેદ ડૉક્ટરને તમારે બતાવવું જોઈએ. સૌથી પહેલો ઉપાય છે શંખવટી. શંખવટી નામની એક આયુર્વેદમાં ટેબ્લેટ આવે છે, સારી સ્ટાન્ડર્ડ કંપનીની. 250 મિલીગ્રામની 2 ગોળી સવારે અને 2 ગોળી સાંજે જમ્યા પછી લેવામાં આવે તો ઉદાવર્તનો રોગ કંટ્રોલમાં આવી શકે છે. આ સાથે બીજા નંબરની દવા છે હિંગવાષ્ટક ચૂર્ણ, 3 થી 4 ગ્રામ. 1 ચમચી ગાયના ઘીમાં લસોટી સવાર અને સાંજ ભૂખ્યા પેટે જો જમતા પહેલાં ચાટીને લેવામાં આવે તો પણ અપાન વાયુ એના સ્થાનમાં આવી જાય છે અને ઉદાવત રોગ કંટ્રોલમાં આવી શકે છે. જો તમારું શરીર ફ્લેક્સિબલ હોય, યોગ આસન કરવા માટે તમને અલાવ કરતું હોય તો વજ્રાસન ખાસ કરવું જોઈએ. વજ્રાસન અને પવન મુક્તાસન આ બે એવા આસન છે કે અપાન વાયુને પોતાની જગ્યાએ રાખી શકે છે. ગેસની તકલીફમાં મોટા ભાગે રાત્રે જ્યારે 2 થી 4 વચ્ચેનો સમય એવો છે કે જે વાયુ માટેનો છે. આ સમયમાં જો ઉદાવર્ત કે ઊંધો ગેસ થાય છે ત્યારે લોકો હાર્ટ એટેક સમજીને મોટી મોટી હોસ્પિટલોમાં દોડે છે. પણ જો આ તકલીફ વારે વારે થતી હોય તો હાર્ટના નિદાન સાથે ઉદાવર્ત વાયુનું નિદાન પણ કરાવવું જોઈએ. બની શકે કે ઉદાવર્તનું નિદાન અને દવા સમયસર થાય તો હાર્ટ ડિસીઝ બાજુ આપણે જતા બચી શકીએ. આ સાથે જ જેટલા નિદાન આપણે વર્ણવ્યા, જો આટલું નિદાન સેવન કરીએ તો ઉદાવર્ત થાય એ નિદાનનું સેવન કરતાં પણ અટકવું જોઈએ. ગેસની તકલીફ થવી ખૂબ સામાન્ય છે, સહેલાઈથી મટાડી પણ શકાય છે. તો જ્યારે આવા લક્ષણો જોવા મળે તો ગભરાવાની જરૂર નથી. તમે વિડીયોમાં સૂચવેલા ઉપાયોનું પાલન કરી શકો છો. અને જો વધુ પડતી તકલીફ હોય અને બતાવવા આવવું હોય તો તમે અમારી રાજકોટ ખાતે આવેલી હોસ્પિટલે પણ આવી શકો છો. મિત્રો, ગુજરાતીમાં કહેવત છે કે દુખે પેટ અને કૂટે માથું. આ સામાન્ય કહેવત નથી, આ ઉદાવર્તના નિદાન માટેની જ કહેવત છે. અને જો તમને પેટ દુખતું હોય અને માથા સુધી એની અસર થતી હોય તો તમારે 100% આનું નિદાન કરાવી અને દવા કરવી જોઈએ. એમાં આપને અમે ક્યાંય મદદરૂપ થઈ શકીએ તો તમે અમારી ટીમનો કોન્ટેક્ટ કરી શકો છો અને કોમેન્ટમાં પણ જણાવી શકો છો. આ ચેનલ બનાવવાનો એકમાત્ર ઉદ્દેશ છે કે આયુર્વેદને અઘરું બનાવ્યા વગર જીવનને વધુ સરળતાથી જીવી શકીએ. અને જો હેલ્થને લગતા બીજા કોઈ ટોપિક વિશે જાણવું હોય તો તમે કોમેન્ટમાં પણ જણાવી શકો છો. અને ફરીથી આવા બીજા હેલ્થના ટોપિક સાથે આપણે આયુર્વેદની ચર્ચા કરવા મળશું. જય ધન્વંતરી. નમસ્કાર.